વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। મિત્રો અગાઉની ચર્ચામાં આપણે આ અલંકાર સૌંદર્ય એ શીર્ષક અંતર્ગત ઉપમા અલંકારને એના લક્ષણ અને ઉદાહરણના માધ્યમથી સમજ્યા। એ ઉપમા અલંકારને તો તમે બરાબર સમજી જ ગયા હશો। હવે આજે આપણે આ ઉત્પ્રેક્ષા અલંકાર અને આ રૂપક અલંકાર એ બંને અલંકારોને એના લક્ષણ અને ઉદાહરણના માધ્યમથી સમજવાના છે। પહેલાં આ ઉત્પ્રેક્ષા અલંકારને એના લક્ષણ અને ઉદાહરણના માધ્યમથી સમજીએ। આ ઉત્પ્રેક્ષા અલંકારનું લક્ષણ આ પ્રમાણે છે કે સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત। સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત એટલે કે પ્રકૃતની એને સમાન એવી વસ્તુ સાથેની સંભાવના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર। પણ મિત્રો અહીં આ લક્ષણમાં પ્રકૃત અને સમેન આ બે શબ્દોને સમજી લઈએ। પ્રકૃત એટલે જે પ્રસ્તુત વસ્તુ હોય, જે વર્ણનીય વસ્તુ હોય, વર્ણનીય એટલે જેનું વર્ણન કરવામાં આવતું હોય એવી વસ્તુ, જે પ્રસ્તુત। તો આ પ્રસ્તુતની અને પ્રસ્તુત એ ઉપમેય, તો આ પ્રસ્તુતની ઉપમેયની એને સમાન એવી અપ્રસ્તુત અને અપ્રસ્તુત એ ઉપમાન, એની સાથેની સંભાવના તે ઉત્પ્રેક્ષા અલંકાર। પ્રસ્તુત એટલે કે ઉપમેયની, અપ્રસ્તુત એટલે કે ઉપમાન સાથેની સંભાવના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર। જો અહીંયા ગુજરાતીમાં પણ આ લક્ષણ આપણે અહીં લખેલું જ છે। આ બંને શબ્દો અહીં આમ તો સમજાવાઈ ગયેલા જ છે કે પ્રકૃત અર્થાત પ્રસ્તુત એટલે કે ઉપમેયની, એને સમેન એટલે એને સમાન, અર્થાત અપ્રસ્તુત એટલે કે ઉપમાન સાથેની સંભાવના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર। પ્રસ્તુતની અપ્રસ્તુત સાથેની સંભાવના, ઉપમેયની ઉપમાન સાથેની સંભાવના તે ઉત્પ્રેક્ષા અલંકાર। હવે તમને લક્ષણનો ખ્યાલ આવી ગયો હશે કે પ્રસ્તુત વસ્તુની અપ્રસ્તુત વસ્તુ સાથેની જ્યાં સંભાવના કરવામાં આવે, ઉપમેયની ઉપમાન સાથેની જ્યાં સંભાવના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર। અહીં આ ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના, અનુમાન આ મુખ્ય તત્વ રહેલું હોય છે। ઉપમા અલંકારમાં સરખામણી એ મુખ્ય તત્વ હતું, જ્યારે આ ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના એ મુખ્ય તત્વ હોય છે। હવે આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણના માધ્યમથી આ લક્ષણને સમજવાનો થોડો વધારે ખ્યાલ તમને મળશે। જોઈએ ઉદાહરણ। આ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ આ પ્રમાણે છે કે દમયંત્યાઃ મુખમ કમલમ ઇવ અસ્તિ એટલે કે દમયંત્યાઃ મુખમ, દમયંતીનું મુખ, ઇવ જાણે કે, કમલમ અસ્તિ કમળ છે। દમયંત્યાઃ મુખમ, દમયંતીનું મુખ, ઇવ જાણે કે, કમલમ અસ્તિ કમળ છે। દમયંતીનું મુખ જાણે કમળ છે।
મિત્રો, આ વાક્ય વાંચી અને અનુવાદ તૈયાર કરો કે દમયંતીનું મુખ જાણે કમળ છે, એટલે તરત ખ્યાલ આવે કે અહીં પ્રસ્તુત એટલે કે ઉપમેય એવું મુખ એ જાણે કે કમળ એ ઉપમાન છે એવી સંભાવના કરવામાં આવી. કયા શબ્દ દ્વારા? જાણે કે, ઈવ, જાણે કે એ શબ્દ દ્વારા. આ ઉદાહરણમાં આ ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા, આ ઉપમેય એ ઉપમાન છે એવી સંભાવના થયેલી છે. મુખ કમળ જેવું જ છે એમ નહીં, પણ જાણે કે કમળ છે, જાણે કે એ સંભાવના વ્યક્ત કરતો શબ્દ છે. જો સમજૂતીમાં આપણે વિગત દર્શાવી છે કે આ વાક્યમાં મુખમ એ ઉપમેય છે, કમલમ એ ઉપમાન છે અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે. આ ઉદાહરણમાં મુખમ એ ઉપમેય છે, કમલમ એ ઉપમાન છે અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે. એટલે આ વાક્યમાં દમયંતીનું મુખ એ ઉપમેય, એ જાણે કે કમળ એટલે કે ઉપમાન છે એવી સંભાવના કરવામાં આવેલી હોવાથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. એટલે આ ઉત્પ્રેક્ષા અલંકારનો થોડો ઘણો ખ્યાલ તો તમને આવી જ ગયો હશે, પણ આ ઉત્પ્રેક્ષા અલંકારને વધારે સ્પષ્ટ કરીએ. મિત્રો, આપણે આ જે ઉદાહરણ લીધું અને આ ઉદાહરણ તમારી નજર સામે આવતા તમને થોડો એવો પણ ખ્યાલ આવી ગયો હશે કે આવા જ પ્રકારનું આવું જ ઉદાહરણ અગાઉની ચર્ચામાં ઉપમા અલંકારમાં પણ જોઈ ગયા. તો એ ઉદાહરણ ઉપમા અલંકારનું આવા જ પ્રકારનું જે આપણે ઉદાહરણ સમજ્યા એ ઉદાહરણ અને આ ઉદાહરણ, આ બંને ઉદાહરણ વચ્ચે થોડો વિચારો, એટલે ઉદાહરણના માધ્યમથી જ આ બંને અલંકાર વચ્ચેનો ભેદ તમને જ સ્પષ્ટ થઈ જશે. આપણે ઉપમા અલંકારમાં આ પ્રકારનું જે ઉદાહરણ લીધું એમાં આ ઉપમેય અને ઉપમાન એ બંને વચ્ચે સરખામણી દર્શાવતો શબ્દ સુંદરમ હતો. અહીં એ સરખામણી દર્શાવતો સરખા ગુણવાળો શબ્દ, સરખા ધર્મવાળો શબ્દ છે નહીં. એટલે એક તો એ જ ભેદ દેખાઈ આવે. બીજો ભેદ તમને એ દેખાઈ આવશે અનુવાદ કરતા કે ઉપમા અલંકારમાં ઈવનો અર્થ જેવું એવો લેવાય છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવનો અર્થ જાણે એવું લેવાય છે. જો વિગત લખ્યું જ છે મેં અહીંયા કે ઉપમા અલંકારમાં ઈવ આ અવ્યય જેવું એવા અર્થમાં લેવાય છે, જ્યારે આ ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ આ અવ્યય જાણે એવા અર્થમાં લેવાય છે. ઉપમા અલંકારમાં ઈવનો અર્થ જેવું, દમયંતીનું મુખ કમળ જેવું સુંદર છે, જેવું એવો અર્થ લીધો હતો. અને અહીં દમયંતીનું મુખ જાણે કે કમળ છે, અહીં જાણે કે એવો અર્થ લીધો. ત્યાં ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક શબ્દ દ્વારા સરખામણી વ્યક્ત કરવામાં આવતી હતી, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. મુખ જાણે કમળ છે,
સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। એટલે આ બે ભેદ તો સીધા દેખાય જ આવે। આ ઉપમાવાચક અને ઉત્પ્રેક્ષાવાચક બંને શબ્દો બે અલંકારમાં સરખા જ છે, પણ અર્થમાં ફેર છે। ઉપમામાં ઈવ એટલે જેવું અને ઉત્પ્રેક્ષામાં ઈવ એટલે જાણે। જુઓ, આના સિવાયના પણ, ઈવ સિવાયના પણ બીજા ઘણા શબ્દો ઉત્પ્રેક્ષાવાચક છે અને ઉપમાવાચક પણ છે। ઉત્પ્રેક્ષાવાચક શબ્દો કયા કયા, ઉપમાવાચક શબ્દો કયા કયા, એ બંને મુદ્દા આપણે નોંધેલા જ છે। આ ઈવ તો ખરો જ, ઈવ, પછી મન્યે, જાને, શંકે, પ્રાયઃ, ધ્રુવમ, નૂનમ વગેરે ઉત્પ્રેક્ષાવાચક શબ્દોનો પ્રયોગ ઉત્પ્રેક્ષા અલંકારમાં કરવામાં આવે છે। સંભાવના વ્યક્ત કરતા જ આ બધા શબ્દો છે, એટલે આ બધા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો। અને અહીં આપ્યા એ ઉપમાવાચક શબ્દો। ખરેખર તો આ ઉપમાવાચક શબ્દોનો ખ્યાલ મારે ઉપમા અલંકાર વખતે જ આપવાનો હતો, પણ ત્યારે મિત્રો હું ભૂલી ગયો। મિત્રો, આ જે શબ્દો અહીં આપ્યા એ ઉપમાવાચક છે। ઈવ, સમમ, સદૃશમ, તુલ્યમ વગેરે ઉપમાવાચક શબ્દોનો પ્રયોગ ઉપમા અલંકારમાં કરવામાં આવે છે। એટલે આ બધા જ ઉપમાવાચક શબ્દો છે, જેવા કે ઈવ, સમમ, સદૃશમ, તુલ્યમ, આ બધાનો અર્થ જેવું એવો જ થાય। ઈવ એટલે જેવું, સમમ એટલે પણ જેવું, એના સરખું, એને સમાન એટલે એના જેવું, સદૃશ્યમ એટલે પણ જેવું, અને તુલ્યમ એટલે પણ જેવું, એના તુલ્ય, એના જેવું છે। એટલે જેવા અર્થમાં જ વપરાતા બધા ઉપમાવાચક શબ્દો છે। ફરીવાર મિત્રો, અહીં ઈવ, મન્યે, જાને, શંકે, પ્રાયઃ, ધ્રુવમ, નૂનમ વગેરે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો છે, જ્યારે ઈવ, સમમ, સદૃશ્યમ, તુલ્યમ આ બધા ઉપમાવાચક શબ્દો છે। અહીં ઈવ આ બંને ઉત્પ્રેક્ષાવાચક અને ઉપમાવાચક બંને એક સરખો જ છે, પણ અર્થમાં ફેર પડે। ઉત્પ્રેક્ષામાં ઈવ એટલે જાણે અને ઉપમાલંકારમાં ઈવ એટલે જેવું। તો મિત્રો, આ બે ભેદ થકી તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે કે ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે બને અને એ ઉપમા અલંકાર કરતાં કઈ રીતે જુદો પડે। ત્રીજો પણ ભેદ છે। બે ભેદનો તો તમને ખ્યાલ આવી જ ગયો કે ઉપમા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખો ગુણ દર્શાવતો જે શબ્દ હોય છે, એવો સરખો ગુણ દર્શાવતો શબ્દ, સરખો ધર્મ દર્શાવતો શબ્દ ઉત્પ્રેક્ષા અલંકારમાં હોતો નથી। ઉપમા અલંકારમાં ઈવ એનો અર્થ જેવું એવો થાય છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવનો અર્થ જાણે એવો થાય છે। આ બે ભેદ તો તમારી નજર સામે આવી જ ગયા ઉપમા અને ઉત્પ્રેક્ષા વચ્ચેના। ત્રીજો એક ભેદ છે, ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક શબ્દ કારક સાથે એટલે કે નામ સાથે સંબંધ ધરાવતો હોય છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતો હોય છે। ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક શબ્દ કારક એટલે કે નામ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે। નામ, કારક એટલે નામ અને ક્રિયાપદ એનો તો તમને ખ્યાલ છે જ। 9મા 10મા ધોરણમાં તો તમે વ્યાકરણ શીખીને આવ્યા છો, એટલે તમે જાણો છો કે નામ, સર્વનામ એને વિભક્તિના પ્રત્યયો લાગે, જ્યારે ક્રિયાપદ હોય એને તો જે તે કાળ કે અર્થના પ્રત્યયો લાગે। હવે કઈ રીતે ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક શબ્દ કારક કે નામ સાથે સંબંધ ધરાવે છે અને કઈ રીતે ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ ઉત્પ્રેક્ષા અલંકારમાં ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે, જોઈએ। જો મિત્રો,
ઉપમા અલંકારમાં આપણે આ પ્રકારનું ઉદાહરણ લખેલું હતું, પણ ત્યાં આ સંધિ છૂટી પાડેલી હતી. આપણે આ પ્રકાર લખેલું હતું કે દમયંત્યાહ મુખમ કમલમ ઇવ સુંદરમ. આ પ્રકારનું ઉદાહરણ ઉપમા અલંકારમાં હતું. ત્યાં આપણે આ શબ્દ સંધિ છૂટી પાડીને લખેલો હતો. સંધિયુક્ત લખવું હોય તો આ પ્રમાણે લખાય કે દમયંત્યાહ મુખમ કમલમિવ સુંદરમ. હવે અહીંયા ઈવ જો કમલમ ઈવ, અહીં ઈવ આ ઉપમાવાચક શબ્દ કમલમ નામ સાથે જોડાયેલો છે. કમલમ એ નામ છે, નામ સાથે જોડાયેલો હોય. ઈવ એ ઉપમાવાચક શબ્દ ઉપમા અલંકારમાં નામ સાથે સંબંધ ધરાવતો હોય. જ્યારે ઉત્પ્રેક્ષ્ય અલંકારમાં આ ઈવ એ ઉત્પ્રેક્ષ્યવાચક શબ્દ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતો હોય. અસ્તિ એ ક્રિયાપદ છે, જાણો છો તમે. અહીં આપણે સંધિ છૂટી પાડીને લખ્યું ઉપમા અલંકારની જેમ. તમને યાદ રાખવામાં સરળતા રહે, સમજવામાં સરળતા રહે એટલે આપણે સંધિ છૂટી પાડીને, શબ્દો છૂટા પાડીને વાક્ય લખેલું હોય. સંધિયુક્ત વાક્ય યાદ રાખવું થોડું અઘરું થઈ પડે. જો સંધિયુક્ત આ વાક્યને લખવું હોય તો ઈવ છે અસ્થિ સાથે જોડીએ તો ઈવાસ્તિ, આ રીતે સંધિયુક્ત શબ્દ બની જાય. દમયંત્યાહ મુખમ કમલમ ઈવ અસ્તિ એટલે ઈવાસ્તિ. અહીં જો આ ઈવ આ ઉત્પ્રેક્ષ્યવાચક શબ્દ આ ક્રિયાપદની સાથે જોડાયેલો છે, ક્રિયાપદ સાથે સંબંધિત છે. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ઉપમા અલંકારમાં ઈવ એ કારક નામ સાથે જોડાયેલો હોય, જ્યારે ઉત્પ્રેક્ષ્ય અલંકારમાં ઈવ એ ક્રિયાપદ સાથે જોડાયેલો હોય. આ ત્રીજો ભેદ. આ ઉદાહરણ સમજાઈ ગયું છે. આ એકનું એક ઉદાહરણ, એક સરખું, એકનું એક નહીં, શબ્દોમાં ફારફેર થાય છે અલંકાર પ્રમાણે, પણ એક સરખું લાગે એવું ઉદાહરણ. એ અલંકાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ દેખાય આવે. એટલે અહીં અને અહીં પણ. આમ તો મિત્રો ઉપમા અલંકાર, આ ઉત્પ્રેક્ષ્ય અલંકાર અને હવે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ રૂપક અલંકાર, ત્રણેય માસિયાઈ ભાઈ જેવા છે. ઘણું ઘણું સામ્ય એમાં દેખાય આવે. આમ એક સરખા લાગે એ પ્રકારના જ અલંકારો આપણને પહેલી નજરે લાગે, પણ ખરેખર તો આ ત્રણેય અલંકારો વચ્ચે ભેદ પણ રહેલો છે. અને એ ત્રણેય અલંકારો વચ્ચેનો ભેદ સારી રીતે સ્પષ્ટ થાય એટલે આપણે અહીં પણ અને અગાઉ જોયેલા ઉપમા અલંકારમાં પણ આમ એક સરખું લાગે એવું ઉદાહરણ સમજવામાં લીધું. ઉપમા અલંકારનું ઉદાહરણ તો આપણે સમજી જ ગયા. આ ઉદાહરણનો પણ ખ્યાલ આવી જ ગયો હશે. એટલે કઈ રીતે ઉપમા કરતાં આ ઉત્પ્રેક્ષ્ય અલંકાર અલગ પડે એ તમે સમજી જ ગયા હશો. ફરીવાર આ ઉદાહરણને દોહરાવીએ. ઉત્પ્રેક્ષ્ય અલંકારનું આ ઉદાહરણ દમયંત્યાહ મુખમ કમલમ ઇવ અસ્તિ. દમયંતીનું મુખ જાણે કે કમળ છે. ઉપમેય એ જાણે કે ઉપમાન છે એવી સંભાવના અહીં થયેલી છે. આથી આ ઉત્પ્રેક્ષ્ય અલંકારનું ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. લિંપતિવ તમોંગાની વર્ષતિ વાંજનમ નભઃ. લિંપતિ ઇવ તમોહ અંગાની વર્ષતિ ઇવ આંજનમ નભઃ. તમોહ એટલે અંધકાર, ઇવ એટલે જાણે કે, અંગાની અંગોને, લિંપતિ લિંપ એ છે. જોયું અહીં ઇવ જાણે કે. આ ઉત્પ્રેક્ષ્યવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત થઈ કે અંધકાર એ જાણે કે અંગોને લીંપે છે. અને નભઃ આકાશ, ઇવ જાણે કે, અંજનમ એટલે કાજળ, આંખમાં અંજવાનું કાજળ, મેષ. આકાશ
એ ઈવ જાણે કે અંજનમ કાજળ વર્ષયતી વરસાવે છે. બંનેમાં ઈવ ઈવ અને ઈવ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો સંભાવના વ્યક્ત કરે છે. અહીં તમઃ એ ઉપમેય, અંગો એ ઉપમાનો અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો. તમઃ એ ઉપમેય, અંગો એ ઉપમાનો અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો. અને આ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત થાય છે કે અંધકાર એ જાણે કે અંગોને લીંપે છે. અહીં નભો આકાશ એ ઉપમેય, અંજનમ એ ઉપમાન અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ. આકાશ એ જાણે કે કાજળ વરસાવે છે. તો અહીં આ ઉદાહરણમાં પણ જાણે કે એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી. અંધકાર એ જાણે કે અંગોને લીંપે છે અને આકાશ એ જાણે કે કાજળ વરસાવે છે. અહીં જાણે કે એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત થયેલી હોવાથી આ પણ ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે. અને હમણાં આપણે ખ્યાલ અહીં મેળવેલો હતો. જો અહીં લિંપતિ ક્રિયાપદ છે, લિંપતિ ક્રિયાપદ છે, એની સાથે ઈવ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ જોડાયેલો છે. વર્ષતી ક્રિયાપદ છે, એની સાથે ઈવ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ જોડાયેલો છે. હમણાં જ આપણે આ ઉદાહરણ અને અગાઉનું ઉપમા અલંકારનું ઉદાહરણ એ બંને લખેલું હતું અને સમજી ગયા. એટલે હવે અહીંયા કંઈ એ વાત સમજાવવાની જરૂર છે નહીં કે ઉપમા અલંકારમાં ઈવ ઉપમાવાચક શબ્દ કારક સાથે સંબંધ ધરાવે છે અને ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે. ખ્યાલ આવી જ ગયો હશે તમને મિત્રો. છેલ્લું ઉદાહરણ, સ્ત્રીણામ વિરેજુઃ મુખ પંકજાની સક્તાની હરિમેષુ ઈવ પંકજાની. સ્ત્રીણામ મુખ પંકજાની, સ્ત્રીઓના મુખ કમળો, ઈવ જાણે. સ્ત્રીણામ એટલે સ્ત્રીઓના, મુખ પંકજાની મુખ કમળો, ઈવ જાણે. હરમેશુ મહેલના ઝરૂખામાં, સક્તાની જડાયેલા, પંકજાની કમળો હોય એમ. વિરેજુહુ શોભતા હતા. વિરેજુહુ એટલે શોભતા હતા. સ્ત્રીણામ એટલે સ્ત્રીઓના, મુખ પંકજાની એટલે મુખ કમળો, ઈવ જાણે કે હરમેશુ મહેલના ઝરૂખામાં, સક્તાની જડાયેલા, પંકજાની કમળો હોય એમ. વિરેજુહુ શોભતા હતા. અહીં મુખ પંકજાની છે, અહીં રૂપક અલંકાર ફલિત થાય છે. રૂપક અને ઉત્પ્રેક્ષા બંને અલંકાર અહીં રહેલા છે. આનો ખ્યાલ તો આપણે હમણાં રૂપક અલંકારમાં મેળવવાનો છે, એટલે ચર્ચા નહીં કરીએ. આનો ખ્યાલ મેળવીશું એટલે આ શબ્દ તમને સમજાઈ જશે. પણ મિત્રો જો આ ઉદાહરણમાં શું વાત કરવામાં આવી કે આ જે સ્ત્રીઓના જે મુખકમળો છે એ સ્ત્રીઓના મુખકમળો એ તો જાણે કે મહેલના ઝરૂખામાં જડાયેલા કમળો હોય એમ શોભતા હતા. અહીં આ ઈવ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત થયેલી છે. અહીં મુખ પંકજાની એ ઉપમેય છે અને પંકજાની એ ઉપમાન છે. આ ઉપમેય એ જાણે કે ઉપમાન છે એવી સંભાવના આ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા વ્યક્ત થયેલી હોવાથી અહીં પણ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો મિત્રો હવે ઉત્પ્રેક્ષા અલંકારને તો તમે બરાબર સમજી જ ગયા હશો. રૂપક અલંકારને જોઈએ. હવે આ રૂપક અલંકારનું લક્ષણ સમજીએ. રૂપક અલંકારનું લક્ષણ આ પ્રમાણે છે કે તદ રૂપકમ અભેદો યહ ઉપમાન ઉપમેય યોહો. તદ
રૂપકમ અભેદો યહ ઉપમાન ઉપમેયયોઃ એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ તે રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન આ બંને વચ્ચેનો અભેદ બંને એક જ છે એવું દર્શાવેલું હોય. અભેદ એટલે કોઈ પ્રકારનો ભેદ નહીં, કોઈ પ્રકારનો તફાવત નહીં. ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું જ્યાં દર્શાવેલું હોય તે રૂપક અલંકાર. ટૂંકમાં લક્ષણ આ રીતે યાદ રાખો કે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ તે રૂપક અલંકાર. ઉદાહરણના માધ્યમથી આ લક્ષણને વધારે સ્પષ્ટ કરીએ. રૂપક અલંકારનું ઉદાહરણ આ પ્રમાણે છે કે દમયંત્યાઃ મુખકમલમ સુંદરમ. ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપકમાં આમ એક સરખા જ શબ્દો આવ્યા હોય એવું તમને લાગ્યું જ હશે, પણ ભેદ ક્યાં આવે છે એનો પણ તમને ખ્યાલ આવતો જ હશે. દમયંત્યાઃ મુખકમલમ સુંદરમ. દમયંતીનું મુખકમળ સુંદર છે. દમયંત્યાઃ મુખકમલમ સુંદરમ. દમયંતીનું મુખકમળ સુંદર છે. અહીં આ વાક્યમાં મુખમ એ ઉપમેય છે, કમલમ એ ઉપમાન છે. અહીં ઉપમાવાચક કે ઉત્પ્રેક્ષાવાચક શબ્દનો પ્રયોગ થયેલો હોતો નથી. આ શબ્દ એ સરખામણી દર્શાવવા માટે પણ વપરાયેલો નથી. મુખકમળ સુંદર છે, મુખકમળ બંને વચ્ચે અભેદ દર્શાવેલો છે. મુખ એ જ કમળ. મુખ કમળ જેવું સુંદર છે એમ નથી કીધું. મુખ જાણે કે કમળ છે એમ નથી કીધું, પણ મુખ કમળ એટલે મુખ એ જ કમળ. મુખને જ કમળ માની લેવામાં આવ્યું કે દમયંતીનું આ મુખ કમળ સુંદર છે. બંને વચ્ચે અભેદ, કોઈ પ્રકારનો ભેદ જ નહીં, બંને એક જ, મુખ એ જ કમળ. અને એટલે તો એ જોડાયેલા પણ ભેગા જ હોય. જુઓ, મુખ કમલમ, મુખ કમળ ભેગા જ જોડાયેલા છે. અહીં પણ મુખ પંકજાની એટલે મુખ કમળો. ત્યારે મેં વાત કરી કે અહીંયા રૂપક અલંકાર ફલિત થાય છે. આ સંપૂર્ણ ઉદાહરણ તો ઉત્પ્રેક્ષાનું જ ઉદાહરણ છે આના કારણે, પણ અહીં આ રૂપક અલંકાર પણ અહીં પ્રયોજાયેલો છે. મુખ કમળો, મુખ એ જ કમળો. અહીં તો ઘણી બધી સ્ત્રીઓના મુખ કમળો એટલે બહુવચનમાં લીધું, મુખ કમળો. અહીં તો દમયંતીનું જ મુખ એટલે ત્યાં એક વચનમાં છે મુખ કમળ. અહીં મુખ કમળો, મુખ એ જ કમળો એટલે અહીં પણ રૂપક અલંકાર ફલિત થાય છે. હવે તો તમે સમજી જ ગયા હશો એટલે આના વિશે હવે કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. મુખ કમળ ભેગું જ લખાયેલું હોય, મુખમ કમલમ અલગ અલગ નહીં. આના જે વાક્યમાં પણ એ બંને ઉપમેય અને ઉપમાન એ ભેગા લઈ લેવાના હોય અભેદ દર્શાવવા માટે. તો અહીં જો ઉપમા અલંકારમાં મુખમ કમલમ ઈવ સુંદરમ અલગ અલગ હતા, પણ ઈવ એ ઉપમાવાચક શબ્દ દ્વારા સરખામણી થયેલી હતી. અહીં મુખમ કમલમ ઈવ અસ્તિ અલગ અલગ છે, પણ ઈવ એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા સંભાવના વ્યક્ત થયેલી હતી. અહીં ઉપમાવાચક કે ઉત્પ્રેક્ષાવાચક એવા કોઈ અવ્યયો હોતા નથી. સંભાવના કે સરખામણી ફલિત થાય એવા કોઈ શબ્દો હોતા નથી. અહીં મુખ એ જ કમળ, ઉપમેય અને ઉપમાન આ બંને વચ્ચે અભેદ દર્શાવેલો હોય, બંને એક જ છે એવું દર્શાવેલું હોય તે રૂપક અલંકાર. જો અહીં આ વાક્યમાં મુખો એ ઉપમેય અને કમળ એ ઉપમાન એ બંને વચ્ચે અત્યંત સમાનતાને કારણે, અત્યંત સામ્યને કારણે અભેદ એટલે કે બંને એક જ છે એવું દર્શાવવાનો ઉપક્રમ થયેલો હોવાથી અહીં રૂપક અલંકાર છે. આ ઉદાહરણમાં મુખમ એ ઉપમેય અને કમલમ એ ઉપમાન એ બંને વચ્ચે અત્યંત સામ્યને કારણે
બંને સાથે જ જોડાયેલા હોય એના કારણે બંને વચ્ચે અભેદ એક જ છે એવું દર્શાવેલું હોય અને એવું દર્શાવેલું અહીં પણ હોવાથી આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. હવે તમે આ ત્રણેય અલંકારો વચ્ચેનો ભેદ સમજી ગયા છો. લાગે સરખા વાક્ય, આપણે તમને સમજવામાં સરળતા રહે આ ત્રણેય વચ્ચેનો ભેદ તમે સારી રીતે સમજી શકો એટલે એક સરખા લાગતા ઉદાહરણો લીધા. પણ આ એક સરખા લાગતા ઉદાહરણોથી જ આ ત્રણેય અલંકારો વચ્ચેનો ભેદ તમને વધારે સ્પષ્ટ થઈ ગયો હશે. વળી યાદ રાખવામાં પણ કોઈ પણ અલંકાર પૂછાય તો યાદ રાખવામાં પણ સરળ થઈ પડે એવું ઉદાહરણ છે. આ હેતુથી આ એક સરખા આ ત્રણેય અલંકારમાં ઉદાહરણો આપણે ટાંક્યા, પણ શબ્દોમાં અલંકાર પ્રમાણે થોડો ફારફેર થાય એ પણ આપણે જોયું. તો ટૂંકમાં દમયંતીનું મુખ કમળ સુંદર છે. અહીં મુખને જ કમળ માની લેવામાં આવ્યું છે. મુખ એ જ કમળ છે એટલે આ ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે અભેદ રહેલો છે એટલે આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. બીજા બે ઉદાહરણો જોઈએ. સોતીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવર્તક કેશવ. ખલુ ખરેખર, પાંડવૈ પાંડવો, રણ નદી રણરૂપી નદી, રણ એટલે યુદ્ધ મેદાન, યુદ્ધ મેદાન રૂપી નદી ઉતીર્ણા પાર કરી ગયા. સ ઉતીર્ણા તે પાર કરી ગયા કારણ કે કેશવ કૃષ્ણ એના કૈવર્તક સુકાની હતા. પાંડવો આ રણ નદી અહીં રૂપક અલંકાર છે. રણ નદી, રણ એટલે યુદ્ધ મેદાન. અહીં યુદ્ધ મેદાન અને એ નદી જ છે એવું દર્શાવ્યું કે યુદ્ધ મેદાન એ યુદ્ધ મેદાન નહીં પણ જાણે કે એ નદી જ છે, યુદ્ધ મેદાન રૂપી નદી. કારણ કે યુદ્ધ મેદાનમાં તો મહારથીઓ સામસામે યુદ્ધ કરતા હોય, અનેક સૈનિકો સામસામે યુદ્ધ કરતા હોય, ખૂબ સંહાર થાય અને લોહીની નદીઓ વહેતી થાય. એટલે યુદ્ધ મેદાન એ નદીમાં ફેરવાઈ જાય એ પ્રકારની વાત કરી કે પાંડવો છે એ તો આ યુદ્ધ મેદાન રૂપી નદીને પણ પાર કરી ગયા. એ યુદ્ધ મેદાનમાં એ જીતી ગયા. શા માટે? કારણ કે કૃષ્ણ એના સુકાની હતા. પણ અહીં રણ નદી, આમાં રણ એટલે યુદ્ધ મેદાન એ ઉપમેય છે, રણ એટલે યુદ્ધ મેદાન એ ઉપમેય છે અને નદી એ ઉપમાન છે. યુદ્ધ મેદાન એ જ નદી, યુદ્ધ મેદાન રૂપી નદી, એમ ઉપમેય અને ઉપમાન આ બંને વચ્ચે અહીં અભેદ દર્શાવેલો હોવાથી આ પણ રૂપક અલંકારનું ઉદાહરણ છે. જોયું, રણ નદી ભેગા જ વપરાયેલા છે, બંને વચ્ચે અભેદ છે, એક જ છે. યુદ્ધ મેદાન એ જ નદી એ પ્રકારે અહીંયા દર્શાવેલું છે એટલે આ પણ રૂપક અલંકારનું ઉદાહરણ છે. સમજાવવાનું આ રીતે કે આ વાક્યમાં રણ એટલે યુદ્ધ મેદાન એ ઉપમેય છે અને નદી એ ઉપમાન છે, પણ બંને વચ્ચે અભેદ એટલે કે બંને એક જ છે એવું અહીં દર્શાવેલું હોવાથી આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. અને છેલ્લું ઉદાહરણ, શ્રી કૃષ્ણેતિ રસાયનમ રસય રે શૂન્યૈ કિમ અન્યૈ શ્રમૈ. શ્રી કૃષ્ણ ઇતિ રસાયનમ રસય રે શૂન્યૈ કિમ અન્યૈ શ્રમૈ. અહીંયા કૃષ્ણને રસાયણ માની લેવામાં આવ્યા. અર્થ આ પ્રકારનો થાય કે શ્રી કૃષ્ણરૂપી રસાયણનું રસપાન કરવું જોઈએ, કૃષ્ણરૂપી રસાયણ પીવું જોઈએ, કૃષ્ણરૂપી રસાયણનો રસાસ્વાદ લેવો જોઈએ. અન્યૈ શ્રમૈ, બીજા બધા પરિશ્રમો
બીજા બધા જ પ્રયત્નો એ તો શૂન્ય છે, વ્યર્થ છે, નકામા છે. બીજો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રયત્ન કરો તો કયો પ્રયત્ન? કે કૃષ્ણરૂપી રસાયણનું રસપાન કરો. એ કૃષ્ણરૂપી રસાયણના રસપાન સિવાયના બીજા બધા જ પ્રયત્નો નકામા છે. અહીં કૃષ્ણરૂપી રસાયણ એટલે કે કૃષ્ણ એ જ રસાયણ છે. રસાયણ કોને કહેવાય? જે આધિ વ્યાધિ ને ઉપાધિ દૂર કરે એને રસાયણ કહેવાય. જેના થકી આધિ વ્યાધિ ને ઉપાધિ એ દૂર થાય એવું જે તત્વ હોય એ રસાયણ. કૃષ્ણ એ પણ આધિ વ્યાધિને ઉપાધિને દૂર કરનારા છે. એટલે અહીં કૃષ્ણને જ રસાયણ માની લેવામાં આવ્યા કે કૃષ્ણરૂપી રસાયણનું રસપાન કરો. કૃષ્ણ એ જ રસાયણ છે. એટલે અહીં કૃષ્ણ એ ઉપમેય છે, રસાયણ આ ઉપમાન છે. પણ અહીં કૃષ્ણ એ જ રસાયણ, કૃષ્ણરૂપી રસાયણ. આ પ્રકારે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવેલો હોવાથી આ પણ રૂપક અલંકારનું ઉદાહરણ છે. કૃષ્ણ એ ઉપમેય, રસાયનમ એ ઉપમાન. કૃષ્ણરૂપી રસાયણ, કૃષ્ણ એ જ રસાયણ. આમ અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવેલો હોવાથી આ રૂપક અલંકારનું ઉદાહરણ છે. મિત્રો, હવે તમે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક આ ત્રણેય અલંકારોને બરાબર સમજી ગયા હશો. ઉપમા અલંકારમાં સરખામણી મુખ્ય તત્વ, ઉત્પ્રેક્ષા અલંકારમાં સંભાવના મુખ્ય તત્વ અને રૂપક અલંકારમાં અભેદપણું. ઉપમેય અને ઉપમાન વચ્ચે કોઈ પ્રકારનો ભેદ જ નહીં, બંને એક જ છે. એ અભેદપણું મુખ્ય તત્વ. એક સરખા ઉદાહરણથી આ ત્રણેય ભેદ પણ સારી રીતે સ્પષ્ટ થઈ ગયા છે. તો અહીં આપણે આ ઉત્પ્રેક્ષા અને રૂપક અલંકારની સમજૂતી સાથે આજની ચર્ચા પૂરી કરીએ. હવે પછીની ચર્ચામાં આપણા અભ્યાસક્રમનો છેલ્લો અલંકાર અતિશયોક્તિ અલંકાર વિશે જાણીશું. અસ્તુ.